વેલકમ બેક ટુ પાર્ટ 2 માં. તો ફાઇનલી અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને અમે બધા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો મારા મમ્મી ને માસીની પાછળ આવે છે. તો અમે જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી રેલવે સ્ટેશને આવી ગયા છીએ. તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. રેલવે સ્ટેશનને તો આપણે નાઇટ ડ્રેસ જ પહેરી જોઈએ, કેમ કે આપણે આખી રાત છે ને ટ્રેનમાં જ રહેવાનું છે. તો આપણે બીજા કપડાં નથી પહેર્યા. તો તમે જોઈ શકો છો અમે એટલા જવાના છીએ. મારા પપ્પા અને માસા ઓલી સાઈડ છે, તો એનો શરૂ નથી લઈ કેમ કે એ ઓલી બાજુ ગયા છે. તો એનો પછી લઈશું. તમે બ્લોગમાં આગળ આગળ કન્ટિન્યુ રહેજો. તમને પણ હું હે ને એન્જોય કરાવીશ. અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. તો તમે જોઈ શકો છો બહારનો નજારો તમને બતાવું છું. તો આપણે અત્યારે ટ્રેનમાં જ છીએ. તમે જોઈ શકો અમારે અલગ છે ડબ્બો, મીન્સ કે સીટ. અને અમારા માસીની એ લોકોની સીટમાં અમે બેઠા હતા. અમારી આમ ઓલી સાઈડ છે, લોકલ છે અમારી. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે અમે થાનને વટ્યા છીએ. તો હવે આગળ જઈ રહ્યા છીએ. તમે નજારો બહારનો જોઈ શકો છો. તમને બતાવું. તો હજી એક આખી રાત ટ્રેનમાં જ પસાર કરવાની છે. તો મારા મમ્મી ને બેન બેઠા છે. તો તમે જોઈ શકો. આરવી ફોન જોવાનું ને એવું જ કામ કરવાનું, કેમ કે ટ્રેનમાં શું કામ હોય. આપણે રાતે હોઈ જાવ, સવારે પહોંચશું આપણે 9 વાગ્યા પછી. તો આમને આમ બ્લોગમાં રોજ જોતા રહેજો. અલગ અલગ સ્થળે તમને બતાવીશ. તો આપણે ફાઇનલી હરિદ્વાર પહોંચી ગયા છીએ. અને અમે અહીંયા કચ્છી આશ્રમ આવેલું છે ત્યાં છીએ. તો તમે જોઈ શકો છો. તો આપણને અહીંયાથી કંઈક આવું આઈ કાર્ડ મળ્યું છે. તો આપણે આ પહેરીને જ અંદર જવાનું. તો તમે આવો ને તો તમને પણ આવા આઈ કાર્ડ મળશે. તો આ પહેરેલું હશે ને તો જ તમને ગેટની અંદર આવવા દે. તો આ વાતની ખાસ ધ્યાન રાખવી. તો આપણે હવે રૂમે જઈને બ્લોગ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી તમે જોડાયા રહેજો. આપણે ફ્રેશ થવાનું બાકી છે. તો આપણે ફ્રેશ ને એવું થઈને પછી બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. આપણે અત્યારે રૂમે જઈએ. તો તમને રૂમ પણ બતાવું. તો તમે જોજો. અમે હરિદ્વાર આઈ થિંક 5 વાગ્યા બાજુ પહોંચ્યા છીએ, કેમ કે 2 દિવસ અમે ટ્રેનમાં જ હતા. તો આવું હતું. રૂમ ટૂર કરાવવું તો તમે જોઈ શકો છો. આ બાજુ તો એની તો કઈ બતાવવાનું ન હોય. તો તમે રૂમ તો જોઈ જશો, કેમ કે આમ બહુ મોટો છે. એટલે એક જ અમે રૂમ રાખ્યો હતો. તો તમે રૂમ આમ અમને તો સારો લાગ્યો. આશ્રમમાં તો કેવું હોય, આવો જ હોય. તો એક જ રાખ્યો હોય. હવે આપણે ફ્રેશ થઈ જઈને પાછો બ્લોગ કન્ટિન્યુ કરવું. તો આગળ ને આગળ જોતા રહેજો. હજી તમને ઘણું બતાવવાનું બાકી છે. તો કન્ટિન્યુ રહેજો. આપણે નાહી ધોઈને પણ ફ્રેશ થઈ ગયા છીએ. તો નાઇટ ડ્રેસ જ પહેરવો હોય, કેમ કે નાઇટમાં તો ક્યાંય જવાનું ન હોય. તો નાઇટ ડ્રેસમાં છીએ. અને હવે અમે જમવા બાજુ જઈએ છીએ. તમે બ્લોગમાં આગળ જોતા રહેજો. તમને જમવાનું પણ બતાવું છું. ત્યાં કેવું જમવાનું છે એ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આ સાઈડ ફરવા આવો ને તો તમે સ્વેટર ને એવું બધું જરૂર લેતા આવજો, કેમ કે બહુ ઠંડી છે. એટલે સ્વેટર તો તમારે જોહે જ. તમે જોઈ રહ્યા છો. તો આપણે પણ સ્વેટર પહેરી લીધું છે. તો હવે આપણે જમવા જઈશું, કેમ કે બધા જાય છે. તો
જમી આવી તમને બતાવું કેવું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જમવાનું આમ નીચેની બાજુ, અમારે ઉપરના બાજુ તરફ રૂમ છે, તો હવે અમે સીડીને ઉતરીને જશું. અહીંયા આરતી થતી હતી એનો જ અવાજ તમને આવતો હશે, તો હવે એ પણ પૂરી થઈ ગઈ છે, તો આગળ તમે જોડાયા રહેજો જોવા બધા. આઈ કાર્ડ તો ખાસ કરીને પહેરજો, કેમ કે આઈ કાર્ડ વગર તમને કંઈ એન્ટ્રી બેન્ટ્રી આપશે નહીં, તો આને ભૂલતા નહીં. એ નકશો આપેલો હતો, તો હવે આપણે તો કઈ ખબર ન પડે, નકશાનું તો કઈ આપણે હોય નહીં, તો આપણે જોયો આપણને કઈ ખબર ન પડી તો કઈ હાલે. તો આપણે અત્યારે હરિદ્વાર છીએ, એટલે 2 દી પછી આપણે અજમેર જવાનું છે, તો અત્યારે હરિદ્વાર હી આપણે થાળીને એવું લઈ લીધું છે, તમે જોઈ શકો છો. આ બાજુ અહીંયા જ હશે, આપણે રીતના લઈને જવાનું આગળ. તમે આવો તો આમ જરૂર કરજો. આપણે જમવાનું લઈ લીધું છે, જમવામાં છે રોટલી, કઢી ખીચડી અને શાક ખબર નહીં શેનું હોય, હમણાં તમને જાણીને કહું. તો મેનુ તો મેં તમને કહી દીધું છે, તો શાકની તો ખબર નથી, કદાચ મમનું છે, તો અહીંયા છાશ આપણે છાશ નથી લીધી, કેમ કે આપણે પીતા નથી, તો આપણે જમીને બ્લોગ કન્ટિન્યુ કરીએ, ત્યાં સુધી તમે જોડાયા રહેજો. બધા જમવા બેસી ગયા જો, આપણે જમી લઈએ. તો વાગ્યા છે 7:45 જેવો, ને આપણે ફાઇનલી રૂમે આવ્યા છીએ, કેમ કે અત્યારે કંઈ બહાર જવાનું કાંઈ છે વિચાર્યું નથી, કેમ કે બહુ થાકી ગયા છે, ટ્રેનમાં 2 દિવસ કાઢ્યા, તો સૂઈ જવાનું એવું મન થાય, એટલે આપણે ક્યાંય ગયા નથી, પાછા રૂમમાં આવ્યા, તો રૂમની અંદર આવી ગયા છીએ. તો હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું. તો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કરવાનું ભૂલતા નહીં. આપણે નવા બ્લોગ